નમસ્કાર મિત્રો આજે હું તમને એક એવી ગાય વિશે જે વાત કરવા જઈ રહ્યો છું જે કહેવાય ને વિદેશના લોકો ઓળખી ગયા એ શબ્દ આવતા સૌપ્રથમ બધાને મનમાં ખ્યાલ જ આવી જશે કે એ માત્ર ને માત્ર એક બ્રાઝિલ દેશ એવો છે મિત્રો જે ગીર ગાય આપણે ગામડામાં સામાન્ય ગણાય તે જ ગાયને બ્રાઝિલ દેશે શું કર્યું? વિશ્વ સ્તર સુધી પહોંચાડી દીધી મિત્રો આપણા ભારતમાંથી, અને ખાસ આપણે જે કહેવાય ગુજરાતની શાન અહીંથી ગયેલી ગીર ગાય ઉપર બ્રાઝિલ દેશે બહુ સમજદારી પૂર્વક વૈજ્ઞાનિક રીતે સારામાં સારી બ્રીડિંગ તૈયાર કરી અને સારી જીનેટિક્સ તૈયાર કરી અત્યારે ત્યાં ગીર ગાય કરોડો સુધી પહોંચી ગઈ એમ કહી શકાય મિત્રો. જ્યારે આપણે વિદેશી ગાય પાછળ દોડી રહ્યા હતા, આપણે એના ઉપર ધ્યાન આપી રહ્યા હતા, ત્યારે બ્રાઝિલ દેશે બહુ જ સમજદારી પૂર્વક કામ કર્યું મિત્રો. થોડીક દુઃખની વાત એ છે કે જે આપણે ગુજરાતની શાન કહેવાય ગીર ગાય, તો આવનારી પેઢી માટે અને આવનારી પશુપાલનમાં આપણે જો કંઈક કરવું હશે અને આપણા વારસામાં કંઈક આપવું હશે તો મિત્રો અત્યારથી આપણે આ આપણી દેશી ગીર ગાય એને ઓળખવી પડશે અને